નમસ્કાર, સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે થરાદ ખાતે શસ્ત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન, આધુનિક શસ્ત્રોની માહિતી મેળવી પ્રદર્શનનું નિરીક્ષણ કર્યું। 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નવીન વાવ થરાદ જિલ્લા ખાતે યોજાવાની છે। તે અનુલક્ષીને થરાદ ખાતે પોલીસ વિભાગ દ્વારા આયોજિત શસ્ત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અધ્યક્ષશ્રીએ ભારતીય સૈન્ય અને સુરક્ષા દળોમાં ઉપયોગમાં લેવાતા વિવિધ આધુનિક શસ્ત્રોની માહિતી મેળવી હતી અને પ્રદર્શનનું નિરીક્ષણ કર્યું હતું। તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારના શસ્ત્ર પ્રદર્શનો દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રીય સુરક્ષા અંગે જાગૃતિ વધે છે તેમજ દેશના સશસ્ત્ર દળો પ્રત્યે ગૌરવની ભાવના મજબૂત બને છે। અધ્યક્ષશ્રીએ ખાસ કરીને વાલીઓ અને બાળકો સાથે આવી પ્રદર્શનની મુલાકાત લેવા અપીલ કરી હતી જેથી આગામી પેઢીમાં દેશભક્તિ, શિસ્ત અને રાષ્ટ્રપ્રેમના સંસ્કાર વિકસે। ઉલ્લેખનીય છે કે સરહદી વિસ્તાર એવા વાવ થરાદ ખાતે યોજાનારી આ રાજ્યકક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ શસ્ત્ર પ્રદર્શન લોકોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને સમગ્ર વિસ્તારમાં દેશભક્તિપૂર્ણ માહોલ સર્જાયો છે। પ્રદર્શની દેખ્યા પછી કહી શકાય કે પોલીસ સતર્ક છે અને જેથી જ ગુજરાતની પ્રજા સલામત છે। આધુનિકતા શસ્ત્ર તરીકે, ટેકનોલોજી તરીકે ગુજરાતે ઘણું બધું સારું કામ કર્યું અને પોલીસ ફોર્સને આધુનિક શસ્ત્રોની સાથે સાથે એની તાલીમ પણ જે પ્રમાણે આપી છે। ડિઝાસ્ટર હોય, આતંકી એટેક જેવી સ્થિતિ હોય, સુરક્ષાની દૃષ્ટિથી બધી રીતે પોલીસ પહોંચી શકે તે પ્રમાણેના સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।